નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરવી છે આપણે ધોરણ 9 અને વિષય ગુજરાતી કાવ્ય નંબર 7 કામ કરે જીતે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે। આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો। આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો મિત્રો પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનની અંદર ઓલ નોટિફિકેશન કરી દેજો। વાત કરીશું કાવ્યનું નામ કામ કરે જીતે। સાહિત્ય કૃતિનો પ્રકાર ગીત કાવ્ય છે। લેખક નાથાલાલ દવે। આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે તો મહેનતના ગીતો જે નાથાલાલ દવેના કૃતિ છે એમાંથી લેવામાં આવેલી છે। શબ્દ સમજૂતી જોઈ લઈએ તો સમાનાર્થી શબ્દ સીમ તો ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન, મજીયારું તો સહિયારું, ખમીર તો જોશ અથવા તાકાત, ત્રિકમ તો જમીન ખોદવાનું એક ઓજાર, વેળા તો સમય ટાણો કે વખત, બુલંદ તો ઊંચો અવાજ। વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો જીત તો થશે હાર, સોહામણું તો ડરામણું, તળપદા શબ્દ જોઈએ તો મલક તો પ્રદેશ દેશ કે મુલ્ક, અમોલું તો અમૂલ્ય અથવા લિયો તો લેવું। સ્વાધ્યાયની શરૂઆત કરીશું। પ્રશ્ન નંબર 1, પ્રશ્નની નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। પહેલો પ્રશ્ન છે, આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? તો સાચો જવાબ આવે છે એ, સહિયારી મહેનતનું બળ માંગી રહ્યો છે। પ્રશ્ન નંબર 2, આ દેશને કઈ રીતે બદલી શકાય? તો મિત્રો આની અંદર સાચો જવાબ ડી આવે છે, પરંતુ જો એ છે એ બી સાચો છે, નદીઓના નીર બાંધીને, અને બી છે ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને આપણા દેશને બદલી શકાય છે। એટલે સાચો જવાબ તમારે લખવાનો છે ડી, એ અને બી બંને આવે છે। પ્રશ્ન નંબર 3, દુનિયાને કઈ રીતે બદલી શકાય? તો ખૂબ જ મહેનત કરીને દુનિયાને બદલી શકાય છે। પ્રશ્ન નંબર 4, આ કાવ્યમાં મિત્રો પરિશ્રમનું મહત્વનું પ્રગટ થાય છે, એટલે કે બી સાચો જવાબ આવે છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો। તો જવાબ લખીશું, કામ કરે જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે। ભારત દેશ વિશાળ છે, તેના વિકાસ માટે મહેનત કરવી પડશે। તો સૌ પ્રથમ સીમને સોહામણી કરવી, નદીઓને જોડી ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે। ભારત દેશ પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે, એટલે કે ત્રિકમ અને કોદાળો લઈ ખેતર ખેડવા અને ઘર ઘરમાં રેટીઓ ચલાવવાના છે। પ્રજાએ બાવડાના બળે ભારત દેશને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે। દરેક વ્યક્તિ સ્વાવલંબી બની અને મહેનત કરીને પોતાનો સ્વાભિમાન જાળવવાનું છે। એટલે જ જે મહેનત કરે છે તે જ જીતે છે, અને તેની મહેનતનો જ જય જયકાર થાય છે। પ્રશ્ન નંબર 2, મુદ્દાસર નોંધ લખો। કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા લખવાની છે। તો જવાબ લખીશું, શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે અને સ્વાભિમાનથી જીવવું છે। પોતાના બાવડાના જોડે મહેનત કરીને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે। તેની પાસે શારીરિક બળ છે। શ્રમજીવીની અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારે હાથ લંબાવવો ન પડે, તેથી સખત પરિશ્રમ કરીને આપ કમાઈથી જીવવું છે। તેથી સૌ સાથે મળી મહેનત કરે તો વ્યક્તિ પોતે સ્વાવલંબી થશે અને દેશનો તથા વિશ્વનો પણ વિકાસ થશે। પ્રશ્ન નંબર 3, નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો। કામ કરે જીતે આવડો મોટો મલક આપણે બદલે બીજી કઈ રીતે? તો જવાબ લખીશું, જેને સ્વાવલંબી બનવું છે અને સ્વાભિમાનથી જીવવું છે તેને સખત મહેનત કરવી જોઈએ। ભારતની દિશા બદલવી હોય, તેનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ મહેનત કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ, કેમ કે જે કામ કરે છે તેની જીત થાય છે। આમ આ પંક્તિઓમાં પરિશ્રમનું મહત્વ દર્શાવ્યું છે। મિત્રો, અમારો સંપૂર્ણ વિડીયો નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આવા જ વિડીયો મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો। અમારો વિડીયો જો તમને પસંદ આવે છે તો મિત્રો લાઈક નહીં કરો તો ચાલશે, પરંતુ તમારા ધોરણમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમના વોટ્સએપ ગ્રુપમાં શેર જરૂરથી કરી લેજો।